ચાલો રેડી. જો ફ્રેન્ડ, કાલે આપણી બધાની ફિઝિક્સની એક્ઝામ છે. તો એક્ઝામ માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કયા ચેપ્ટર રિવાઇઝ કરવા જોઈએ અને કયો સેક્શન કેવી રીતના અટેમ્પ્ટ કરવાનો છે એની આપણે બધી જ આજે પહેલા ઇન્ફોર્મેશન લેવાના છે. પહેલા તો સૌથી પહેલા કઈ વસ્તુ આપણે રિવાઇઝ કરવાની છે ને એની પહેલા ડિસ્કશન કરી લઈએ. હવે ખાસ કરીને તમે જુઓ ને, આપણે ગુજરાત બોર્ડમાં એક બેનિફિટ થઈ ગયો છે. શું બેનિફિટ છે કે ઓવરઓલ ઓપ્શન આવી ગયા. એટલે ઓવરઓલ ઓપ્શન આવી ગયા ને એટલે તમે અમુક લિમિટેડ ચેપ્ટર કરો ને તો બી તમારે બહુ સારો એવો સ્કોર થઈ જાય. ખાસ કરીને આપણે પાર્ટ ડી ની વાત કરીએ કે જેમાં થિયોરિટિકલ ક્વેશ્ચન ન્યુમેરિક્સ ને બધું આવે છે. હું પાર્ટ એ એમસીક્યુ સિવાયની વાત કરી રહ્યો છું અત્યારે. તો આ જે બધા ક્વેશ્ચન છે ને એના માટેની ખાસ આપણે જો વાત કરીએ ને તો આપણે ખાસ કરીને ચેપ્ટર નંબર 1 to 9 છે એને જ રિવાઇઝ કરવા જોઈએ. કયા ચેપ્ટર? ચેપ્ટર 1 to 9. આ ચેપ્ટર કરો ને એટલે તમારા 50 માર્ક્સમાંથી એટલીસ્ટ 48 માર્ક્સ તો આવે જ. લખીને રાખજો, ફરીવાર કહું છું, તમે ચેપ્ટર નંબર 1 to 9 કરો એટલે તમારા 50 માંથી 48 માર્ક્સ આવે જ. કારણ કે લાસ્ટ યરનું તમે પેપર ચેક કરશો ને તો બી તમને અંદાજ આવી જશે. એનું રીઝન છે ઓવરઓલ ઓપ્શન થઈ ગયા કે ભાઈ આપણે જે 2 માર્ક્સના 8 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના તેમાં આપણને 4 તો ઓપ્શન ના આપે છે, એટલે 4 ચેપ્ટર તો તમે આમ ન હટાવી શકો. પછી તમે વાત કરો તો 3 માર્ક્સના જે ક્વેશ્ચન આવે છે બધા 3 માર્ક્સના, તો એમાં ટોટલ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના 6 અને એમાં તમારે આપેલા કેટલા હોય? 9 ક્વેશ્ચન આપેલા હોય. 4 માર્ક્સના 4 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના અને એમાં આપેલા કેટલા હોય? 6 હોય. તો તમારી પાસે ઓવરઓલ ઓપ્શનના લીધે ચોઇસીસ વધી જાય છે. પેલા ઇન્ટરનલ ઓપ્શન હતા ને ત્યારે આ બધા ઇશ્યુ હતા, તમારે બધી વસ્તુ કરવી પડે. પણ હવે ઓવરઓલ ઓપ્શન આવેલા છે તો આપણી પાસે મસ્ત મજેદાર બ્લુપ્રિન્ટ છે. એટલે એનું સોલ્યુશન શું? તમારે રિવિઝનમાં ખાલી 1 to 9 ચેપ્ટર જ કરવાના છે. એની સિવાયના ચેપ્ટરને તમારે અડવાની જરૂર નથી. પણ હા, કેટલાક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય એની ઈચ્છા છે કે સર 2 માર્ક્સનું શું ભાઈ, મારે તો ભાઈ 50 આઉટ ઓફ 50 જોઈએ છે. તો તમારા માટે સસ્તો અને સારામાં સારો ઓપ્શન હોય ને તો બાકીના જે ચેપ્ટર વધ્યા 10 to 14 ચેપ્ટર એના ઓનલી ન્યુમેરિક્સ કરી નાખો. શું કરી નાખો? ઓનલી ન્યુમેરિક્સ. કેમ ભાઈ? બેકઅપ માટે. માન લો કે તમે આગળના ચેપ્ટર કરેલા છે, એની કોઈ થિયરી છે કે એ તમને લેન્ધી પડતી હોય, આવડતી હોય નો ડાઉટ, પણ તમને શોર્ટમાં ન્યુમેરિક્સ છે ને ટાઈમ ઓછો કન્ઝ્યુમ કરે છે. તો તમારે જ્યારે ઓછા ટાઈમમાં કોઈ વસ્તુને સોલ્વ કરવી હોય તો તમે કોનો યુઝ કરી શકો છો? આ ન્યુમેરિકનો. તો એવા કેસમાં તમારી પાસે બેકઅપ માટે 10 to 14 ચેપ્ટરના શું રહે? ન્યુમેરિક. હવે આ ચેપ્ટરના કેમ મેં ન્યુમેરિક પસંદ કર્યા? તો એનું રીઝન છે કે આપણો જે ગુજરાત બોર્ડનો સિલેબસ છે ખાસ કરીને એનસીઈઆરટી ટેક્સ્ટબુકને ફોલો કરે છે. અને જ્યારે એનસીઈઆરટી ટેક્સ્ટબુકનું રેશનલાઇઝેશન થયું છે તો એમાં મેક્સિમમ સિલેબસ આ ચેપ્ટરમાંથી રિડ્યુસ થયેલો છે. પ્લસ બીજી વસ્તુ કે આ જ ચેપ્ટર એવા છે કે જેમાં ન્યુમેરિકના નંબર ઓફ ક્વોન્ટિટી બી ઓછી છે. એટલે તમારી પાસે રિવિઝન બી ક્વિક થશે. એટલા માટે તમને ખાસ કરીને કહું છું, તમારી આ લાસ્ટ મિનિટમાં, અત્યારે હું એમ જ માનીને ચાલુ છું, તમે આખું વર્ષ મસ્ત મજેદાર પ્રિપેરેશન કરેલી છે, તમારી પાસે હવે માત્ર ને માત્ર રિવિઝન બાકી છે. તો આવા કેસમાં તમારે શું કરવું જોઈએ? 1 to 9 નું રિવિઝન કરવું જોઈએ. જો એમાં 8 પણ સ્કીપ કરી શકો છો, કોઈ જ ઇશ્યુ નથી. 1 to 7 અને 9 નું તમે શું કરો? કમ્પ્લીટ રિવિઝન કરો. બેકઅપ માટે તમારી ઈચ્છા છે તો 10 to 14 ના શું કરો? ન્યુમેરિક કરો. તો તમારા પાર્ટ બી માં 50 આઉટ ઓફ 50 આવી જશે. ફરીવાર કહું છું, એક પણ માર્ક્સ નહીં કપાય. હા, કન્ડિશન એપ્લાય. જે આ કર્યું છે એમાંથી બધું આવડવું જોઈએ. હવે ઘણા લોકો એમ કે ભાઈ આમાં હું ઓપ્શન કાઢું તો ભાઈ એની બાહેંધરી હું લેતો નથી. ખ્યાલ આવી ગયો બધાને? તો રિવિઝન માટે તમારે એક આ ટેકનિક ખાસ ફોલો કરવાની છે લાસ્ટ મિનિટ માટે. બીજી વસ્તુ, લખવામાં શું ધ્યાન રાખવાનું છે? તો લખવામાં તમારે છે ને સૌથી પહેલા સેક્શન ડી અટેમ્પ્ટ કરવાનો છે. માફ કરજો, સેક્શન સી અટેમ્પ્ટ કરવાનો છે, પછી સેક્શન ડી અને લાસ્ટમાં સેક્શન એ તમે અટેમ્પ્ટ કરી શકો છો. આમાં થોડું ઘણું તમે ઉપર નીચે કરી શકો. ઘણા લોકોની લખવાની સ્પીડ સારી હોય, પછી અમુક સેક્શન માટે એને વધારે અટ્રેક્શન હોય, વધારે સારી રીતે એમાં અટેમ્પ્ટ કરી શકતા હોય. તો ખાસ કરીને મારી જનરલ પ્રેફરન્સ આ હોય છે કે જેમાં સેક્શન સી ને તમે પહેલા અટેમ્પ્ટ કરો, પછી સેક્શન બી અને લાસ્ટમાં સેક્શન એ. હવે ખાસ ધ્યાન રાખજો સેક્શન સી ના અટેમ્પ્ટમાં. એ સેક્શન બી માં પણ હોઈ શકે ને એમાં પણ હોઈ શકે. તમને ખ્યાલ હોય ને તો આપણે પેલી માછલી વાળા દાખલો છે, મતલબ ફિશ ના સ્ટ્રક્ચરમાં આપણે સર્કિટ સોલ્વિંગ નો છે, પછી કાઇટ વિસ્ટમ બ્રિજના સ્ટ્રક્ચરમાં આપણે શું તો કે ભાઈ કિર્ચોફના નિયમની મદદથી આપણે કિર્ચોફના લોની હેલ્પથી શું કરવાનું હોય છે? કરંટ આઈડેન્ટિફાઈ કરવાનો હોય છે ઈચ બ્રાન્ચમાં. હવે આ ન્યુમેરિક એવો છે કે એમાં નાની એવી પણ વચ્ચે એરર થઈ ગઈ ને તો લાસ્ટમાં તમારો આન્સર આવે. અને બીજો કે ન્યુમેરિક ટાઈમ કન્ઝ્યુમિંગ છે.
તો બેસ્ટ ચોઇસ શું છે કે તમે સેક્શન સી માં એવા જ તમારી સામે 6 ક્વેશ્ચન આવે છે, તો 6 ક્વેશ્ચનમાંથી 4 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે. તો ચોઇસ એવી રાખવાની કે જે પેલો કિર્ચોફના આધારે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય ને તો એને એલિમિનેટ કરી દો, સ્કીપ કરી દો અને બાકીના 4 અટેમ્પ્ટ કરો. હવે આમાં થાય કેવું કે ભાઈ તમારી મજબૂરી હોય કે તમને જે 4 ક્વેશ્ચન આવડે છે એમાં તમને કિર્ચોફ જ આવડે છે. કિર્ચોફ વાળો જે કાઇટ વાળો ન્યુમેરિક છે યા તો ફિશ વાળો છે એ તમને ન્યુમેરિક આવડે છે. તો એવા કેસમાં તમારે શું કરવાનું છે તો કે ભાઈ કિર્ચોફ વાળો ન્યુમેરિક છે ને લાસ્ટમાં સોલ્વ કરીએ. બાકીના જે તમને 3 આવડતા હોય એને સોલ્વ કરી નાખો. થિયરી છે, ન્યુમેરિક છે, બાકીના 3 ક્વેશ્ચન સોલ્વ કરી નાખો, લખી નાખો. કિર્ચોફ વાળું જે વસ્તુ છે એને લાસ્ટમાં રાખો. તમારું બધું જ અટેમ્પ્ટ થઈ જાય, છેલ્લે કિર્ચોફને સોલ્વ કરવાનું. માન લો કે બાકી રહી જાય છે તો એ 4 માર્ક્સ જશે. આ થશે કેવું, તમે 4 માર્ક્સનો પેલો ક્વેશ્ચન પહેલા જ કિર્ચોફનો અટેમ્પ્ટ કરશો કારણ કે સોલ્વ કરવામાં થોડુંક ઈઝી છે. હવે એમાં માઇનોર એવી બી ભૂલ થઈ ગઈ, 15 મિનિટ ખાઈ જાય અને તો બી અલ્ટિમેટલી આન્સર ના આવે એટલે એના સ્ટ્રેસમાં આપણે એની પાછળ અડધો કલાક બગાડી નાખીએ અને આપણી પાસે માત્ર ને માત્ર 1.5 કલાક વધે. આવું ના થાય એટલા માટે હું ફરીવાર કહું છું, કિર્ચોફ વાળો ન્યુમેરિક છે એને લાસ્ટમાં રાખવાનો છે, બાકીના ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરી દેવાના છે. પછી સેક્શન બી અને લાસ્ટમાં સેક્શન એ રાખી શકો છો. હવે ધ્યાન રાખજો એક વસ્તુ ખાસ કે કોઈ બી સેક્શન તમે અટેમ્પ્ટ કરો ને તો સેક્શન ને ક્યારે સ્કીપ નહીં કરવાનું. મતલબ ધારો કે તમે સેક્શન એ પહેલા લખ્યો છે, એના 1 to સમથિંગ જે બી ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે કરી દીધા. હવે તમને એમ લાગે છે આ 2 સવાલ છે એમાં મને થોડો ઘણો ડાઉટ છે, એમાં લાસ્ટમાં લખવા છે, તો એની સ્પેસ છોડી દેજો ભાઈ. પણ એવું નહીં કરતા સેક્શન એની થોડી વસ્તુ અહીંયા લખો, પછી સેક્શન બી લખો અને પાછું સેક્શન એની થોડી વસ્તુ લખો. આવું નહીં. સેક્શનને તમારે સળંગ લખવાનો છે. હા, એમાં નંબરિંગ ઉપર નીચે થાય ને તો ચાલશે, મતલબ પહેલો 1 પછી 5 પછી 3 લખો ચાલે, પણ સેક્શનના ક્વેશ્ચન ભૂલથી જમ્પ થવા જોઈએ નહીં. મતલબ પહેલા સેક્શન એ લખો પછી બી લખો ને પાછા સેક્શન એના થોડા સવાલ લખો, આવું ભૂલથી નહીં કરતા. પેપર ચેકરને પેપર ચેકિંગમાં મજા આવે ને એવું તમારે લખવાનું છે, તો પેપર ચેકર છે એ માર્ક્સ બિંદાસ આપતા હોય છે. બરોબર છે, એટલે આ વસ્તુને ખાસ તમારે ફોલો કરવાની છે. હજુ એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ બી તમે ન્યુમેરિક સોલ્વ કરો, ધ્યાન આપજો, કોઈ બી તમે ન્યુમેરિક સોલ્વ કરો ને તો એમાં આ વસ્તુ ક્યારેય નહીં ભૂલતા. શું તો કે ભાઈ એકમ, યુનિટ, કોઈ બી આન્સર હોય એની પાછળ એનો કંઈક યુનિટ આવતો હોય તો એ યુનિટ ઓલવેઝ તમારે રાઇટ ડાઉન કરવાનું છે. આ નહીં કરો ને તો લોસ તમે વિચારજો કેટલો છે, કારણ કે એઝ મેં પેપર ચેકર તરીકે વર્ક કરેલું છે તો મને આઈડિયા છે. અમને લોકો પર્ટિક્યુલરલી ગાઈડન્સ આપે છે કે ભાઈ ક્યાંય બી બાળકે યુનિટ નથી લખ્યો તો તમારે હાફ માર્ક્સ કટ કરવાનું છે. હવે તમે વિચારો 2 માર્ક્સમાં ન્યુમેરિક પૂછ્યો, એમાં તમે યુનિટ ભૂલી ગયા એટલે હાફ માર્ક્સ, એટલે 2 માર્ક્સના હાફ ઉડી જાય, 1.5 માર્ક્સ આવે તમારી પાસે 1.5. તો એવા કેસમાં થશે શું, તમારા 25 માર્ક્સનો લોસ થઈ ગયો એક જ ન્યુમેરિકમાં. 3 માર્ક્સમાં હાફ કટ થાય તો આ લોસ ઓછો થઈ જતો હોય છે, અને એમાં બી 4 માર્ક્સમાં હાફ માર્ક્સ કટ થાય તો લોસ હજુ ઓછો દેખાય, પણ 2 માર્ક્સમાં આ લોસ બહુ લાર્જ થઈ જતો હોય છે. એટલે ખાસ કરીને હું તો કહું જ છું 2, 3, 4 ક્યાંય બી તમારે ન્યુમેરિક અટેમ્પ્ટ કરો છો તો એમાં ખાસ યુનિટ તમારે ભૂલવાના નથી. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમારે. બીજી વસ્તુ, ક્યાંય પણ તમારે બ્લેક પેનનો યુઝ નથી કરવાનો, ઓનલી બ્લુ પેન યુઝ કરો. ડાયાગ્રામ ડ્રો કરવા છે તો પેન્સિલનો યુઝ, મતલબ પેન, બ્લુ એન્ડ પેન્સિલ. ભૂલથી બ્લેક એન્ડ રેડ પેન નહીં યુઝ કરતા, હેરાન થશો. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ઘણા લોકોને આ હેબિટ છે, શું કરે, આખું વર્ષ જ્યારે ક્લાસમાં ટીચર્સ કામ કરાવે છે ત્યારે પેલા રફમાં છે ને પેન્સિલથી વર્ક કરતા હોય, મતલબ પહેલા છે ને અટેમ્પ્ટ કરે પેન્સિલથી, બરોબર છે. એટલે આ પેલી આખી સાયકોલોજીકલ હેબિટ એના દિમાગમાં સેટ થઈ ગયો, એટલે પેપર લખે ને એટલે શું કરે, ભૂલથી પેન્સિલથી પેપર લખવા લાગે. પછી ખબર પડે કે સાલું મારે પેનથી પેપર લખવાનું છે. તો ભાઈ ધ્યાન રાખજો, પહેલેથી આખું વર્ષ તમે છે ને સાયકોલોજીકલ એમાં હેબિચ્યુઅલ થઈ ગયા હો છો, તમે પેન્સિલથી પેપર અટેમ્પ્ટ કરો છો, તો એવા કેસમાં તમને ઇશ્યુ આવી શકે છે. તમારી હેબિટ પ્રમાણે તમે ભૂલથી ક્વેશ્ચન પેપરના આન્સર છે એ તમે આન્સર શીટની અંદર પેન્સિલથી લખવા લાગો છો. આવું ન થાય એટલે એના માટે પહેલેથી અવેર રહેજો. ખાસ કરીને 2 પેન લઈને જવાની, સારી એવી ચાલતી હોય એવી, થોડી ઘણી ચલાવેલી હોય 2 પેન યુઝ કરવાની છે. કેલ્સીમાં સેલ નવા નાખીને જજો અથવા તો સ્પેરમાં સેલ લઈને જજો, કારણ કે એન્ડ ટાઈમમાં કેલ્સી દગો દઈ જાય, કારણ કે આપણા નસીબ જ એવા હોય, બરોબર છે. તો નસીબને આપણે દોષ નથી આપવાનો, આપણે શું કરવાનું છે, કમ્પ્લીટ તૈયારી સાથે જવાનું છે બાળકો. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે તમારી સામે જે MCQ નું પેપર છે ને પહેલા તમારે આપવાનું છે. 1 આવરનો તમને ટાઈમ મળવાનો છે, 50 ક્વેશ્ચન છે.
તો તમારે માઇન્ડસેટ એ જ તૈયારી રાખવાનું કે 50 મિનિટમાં તમારું MCQ ના જે પેપરો છે બધા સોલ્વ થઈ જાય, એટલે MCQ બધા અટેમ્પ્ટ થઈ જાય, OMR બી ફિલઅપ થઈ જાય, બરોબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને બાકીની જે 10 મિનિટ બચે છે એમાં તમારે તમારો જે પાર્ટ બી છે ને એને ઓબ્ઝર્વ કરી લેવાનો અને ચેક કરી લેવાનું તમને કયા કયા ક્વેશ્ચન આવડે છે. પેન્સિલથી માર્ક આઉટ કરી લેવાના કે ભાઈ મારે આમાં આટલા ક્વેશ્ચન આવડે છે, આમાં આટલા આવડે છે, તો એને પ્રાયોરિટી બેઝિસ પર તમારે અટેમ્પ્ટ કરી લેવાના, બરોબર છે. એટલે શું થાય તમારે એનાલિસિસ કરવાનો ટાઈમ ના બગડે. અને પછી તમારા પેપરની અંદર સ્પેસ હશે એટલે એમાં તમારે શું કરવાનું, પેન્સિલથી હલકા હાથે થોડું ઘણું સોલ્યુશન શોર્ટમાં સોલ્વ કરી નાખવાનું, જે ન્યુમેરિક તમને લાગતા હોય ને એનું સોલ્યુશન કરી નાખવાનું. એટલે જ્યારે તમારે પેપરમાં અટેમ્પ્ટ કરવાનું થાય ને તો બસ ફટાફટ કરી નાખ્યું અને આન્સર લખ્યો ને આપણો સોલ્વ થઈ ગયો. એટલે આ રીતે તમે ટાઈમને યુટિલાઇઝ કરી શકો છો પ્રોપર વેથી, અને આ ખાસ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ લાસ્ટ, MCQમાં તમે જ્યારે બી અટેમ્પ્ટ કરો ને એટલે તમે શું કરો છો, પહેલા પેપરમાં ટીક કરી નાખો ક્વેશ્ચન પેપરની અંદર, પછી OMR ફિલઅપ કરો. હવે થયું કેવું કે ભાઈ તમે 35 નંબરનો ક્વેશ્ચન છે, અથવા તો માન લો કે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટિંગથી જ ગોઠવી દઈએ, 10 નંબરનો ક્વેશ્ચન છે એને તમે વિચારો છો અત્યારે મને આનું સમાધાન નથી મળતું એટલે તમે કોઈ ટીક કરતા નથી. હવે તમે શું કરો, છેલ્લે ભીહ પડે ને એટલે પેલી OMR પકડો અને OMRમાં રાઉન્ડ કરવાનું ચાલુ કરો. હવે થયું શું, ક્વેશ્ચન પેપરની અંદર તમે ટીક કરવામાં 10મો ક્વેશ્ચન તો સ્કીપ કરેલો છે અને અહીંયા તમે 11માનું રાઉન્ડ 10મામાં ભરી દેશો એટલે નીચેની આખી સિરીઝ છે ઉપર ચડશે, તમારા પેપરમાં આમાં તકલીફ પડે છે. એટલે શું કરવાનું, જે બી ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ જાય MCQમાં એ ક્વેશ્ચનનો આન્સર તરત તમારે OMRમાં ફિલઅપ કરી દેવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા ખરા બાળકોએ આવી ભૂલ કરેલી છે, બરોબર છે. સારામાં સારા હોશિયાર બાળક હોય, સારામાં સારો સ્કોર થતો હોય, પણ છેલ્લે આવી ભૂલ કરે પછી તકલીફ પડે. સો આ ભૂલ તમારે કરવાની નથી. અને બીજી વસ્તુ લાસ્ટ હવે કે MCQમાં તમને કોઈ આન્સર નથી આવડતો તો બને ત્યાં સુધી ચાન્સ રાખવાનો કે ભાઈ C યા તો B અટેમ્પ્ટ કરીને આવો. જય સિયારામ વાળો, કારણ કે આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી એટલે છેલ્લે C યા તો B કોઈ પણ અટેમ્પ્ટ કરીને આવવાનો પ્રોબેબિલિટી આવી હોય છે. અને જો તમને એવું લાગતું હોય તો તમે લાસ્ટ યરના પેપરના MCQ નું સોલ્વિંગ ચેક કરી લેજો. મેજોરિટી જે આન્સર આવતા હોય એ તમારે અટેમ્પ્ટ કરીને આવવાના. જનરલી આવું હોય છે, સાયકોલોજીકલ છે, આ 100% ટ્રુ એનાલિસિસ નથી. આટલી વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું બાળકો, કાલની ફિઝિક્સની એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ, બરોબર છે. અને કંઈ પણ તમને ડાઉટ્સ હોય તો તમે OSF એજ્યુકેશનનો કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમારા કાઉન્સિલિંગ માટે ઓલવેઝ અહીંયા રેડી રહીએ છીએ. થેન્ક યુ.